મારે એક શુભેચ્છક સત્સંગીએ થોડા દિવસ પહેલાં ફોન કર્યો મને કે તમે માની વાતો કરી અને માનું કાર્ય સારું કરો છો મને કે, અને લોકોનું કલ્યાણ કરો છો. મેં કીધું આ એક રીતે તો તમારી વાત સાથે સંમત થતો નથી. કીધું હું મારું કાર્ય નથી કરું, મારું કાર્ય કરું છું અને લોકોનું કલ્યાણ કરું તો મારું કલ્યાણ કરું. મેં કીધું તો કે એમ કેમ કે, મેં કીધું માની વાતો કરું છું ને પહેલાં વિચારું છું કે માની શું વાતો કરી છે, એટલે હું પાસ્ટમાં જીવું છું ભાઈ સાથે. એટલે એક લાભ મને એ મળ્યો. મેં વર્તમાનમાં વાત કરું છું એટલે વર્તમાનમાં બધા સાથે જીવું છું. અને પૂરું થાય પછી પાછું જ્યારે બેઠો એકલો ત્યારે યાદ કર્યા કરું કે બધાની સાથે મેં આ વાતો કરી હતી, તો ભવિષ્યમાં પણ મને લાભ થાય, મને ત્રિગુણ લાભ થાય અને આવનારને એક જ લાભ થાય છે. એટલે હું આવનારનો ઉપકાર માનું છું કે એ લોકો આવવાથી મને આ ત્રિગુણ લાભ થયો મને. એટલા માટે હું કહું છું કે હું માનું કાર્ય નહીં, મારું કાર્ય કરું છું. હવે ભાઈને 1966માં હું ભાઈને પહેલી વાર ગોંડલમાં મળ્યો. એટલે એને હતું એની પાછળ કે મને મકરંદ દવે 1963થી અખંડાનંદમાં લેખો લખતા કે યોગી હરનાથના સાનિધ્યમાં એડિંગ હતું એનું, અને આખી સિરીઝ આવેલી 10 થી 12 આર્ટિકલ આવેલા એના. એટલે હું વાંચતો રેગ્યુલર. અને એ વખતે મુંબઈ હતો હું, અને મકરંદભાઈ ગોંડલ રહેતા અને ભાઈનો લાભ બહુ મળતો એને. એટલે આ બધા આર્ટિકલ વાંચીને મેં જોયું કે આ યોગી હરનાથ કોણ હશે બધું, આટલી બધી મોટી એની આખી હસ્તી છે બધું, અને એની આ બધી વાતો બહુ મજાની છે બધું. આ યુગમાં આવા હોઈ શકે ખરા? અને મને એકદમ આશ્ચર્ય થયું. મેં તો આવું કે ગપ હશે શું હશે, પણ આ માણસ લખનાર મેં જેન્યુઅન લાગે છે. એટલે મેં તપાસ કરી તો તે એક મારા મિત્ર મારી સાથે અમદાવાદમાં એક ભાઈ હતા, અને એને મેં વાત કરી. મને કે આ તો આપણા મિત્ર છે. મને કે સાંઈ મકરંદ. મને કે એ તો મને કે ભાઈના બહુ કોન્ટેક્ટમાં છે આ યોગી હરનાથના, અને મને કે તમે એને એડ્રેસ મોકલાવો તમને. એટલે મેં એને એડ્રેસ મોકલાવ્યું. એટલે હું એની સાથે પત્ર વ્યવહાર ચાલુ થઈ ગયો મારો. અઠવાડિયે 2 પત્ર લખું. એક નાના મકરંદ દવેને, એ ગોંડલમાં, મુંબઈ. 2 પત્રો, મારો એક પત્ર જાય એને તાત્કાલિક જવાબ લખ્યો એને. અને એટલો પ્રેમથી નાના ભાઈની જેમ મને એણે એટલો પ્રેમ કર્યો, અને એટલી બધી વાતો કરી, સૂફીની વાતો કરી, બાઉલની વાતો કરી, ભાઈની વિશે ઘણી વાતો લખી, અને એટલું બધું મને ભાઈના મહાત્મ્યથી એટલું મને ભરી દીધો કે જે અત્યારે જે કાંઈ જીવન છે એ એને ભર્યો, એને કારણે છે. અને પછી ભાઈએ ભર્યો પાછું, એ તો ખૂબ જ તે. એટલે મકરંદભાઈ કે હું મુંબઈ આવું છું કે 250 થી 300 પત્ર મારી ભેગા આવ્યા કુલ. અને પછી ત્યાં મને મળવા જતો હું. એટલે ત્યાં અશોક વૈદ્ય, ડૉક્ટર અશોક વૈદ્ય, એ ત્યાં પાર્લા જૂ સ્કીમમાં રહે. એટલે મકરંદભાઈ ત્યાં ઉતરેલા. મને કહું દોસ્ત અહીંયા ઉતર્યો છું તો મળવા જાઉં. હું ઘાટકો પરથી મળવા જાઉં દરરોજ સાંજે. હા. અને ત્યાંથી બસમાં જઈ, ત્યાં રિક્ષા કરી એને ઘરે જાઓ, ત્યાંથી ફરવા જઈએ, અને બહુ અલૌકિક વાતો ખૂબ કરતા. અને એ માણસ એક ઇન્ટોક્સિકેટેડ મૂડમાં રહેતા, માની વાતો કરીને ખોવાઈ જાય પાછા. દરિયા કિનારે બેસીએ અમે, કલાક વાતો કરીએ, અને પછી પાછા એને મૂકી અને હું પાછો ઘરે ગયો જાઉં. આવો મારો ક્રમ ચાલ્યો. અને પછી ભાઈએ મને કહે કે તમે કે તો યોગી હરનાથની વાત કરો ને, કોઈ ક્યાં છે બધું. તો મને કે યોગી હરનાથ તો ઠીક, મને કે પણ ત્યાં મારા એક મિત્ર છે કે ગોંડલમાં કે નાથાભાઈ, કે તમને એની મુલાકાત કરાવું કે. મેં તો મને કે એ ગજબ છે કે, એમ કરીને ભાઈની વાત, યોગી હરનાથની વાત છુપાવી એને. એટલે ભાઈ છે યોગી હરનાથ છે એ વાત એણે ન કરી, અને વાત છુપી રીતે વાત કરી દીધી. મેં તો એને બતાવો એની પાસે એ બધું. તો મને મારે ઘરે આવો, કે હું જાઉં છું ગોંડલ, કે તમે ત્યાં આવો. એટલે એક તાપીદાસભાઈ એક હતા મારીથી, હું 29 વર્ષનો, એ 55 વર્ષના, અને બધા ઘણા સંતોમાં ફરેલા. એટલે એને આ બધી વાતોની આધ્યાત્મિક વાંચન ઘણું. મારું કોઈ વાંચન કાંઈ નહીં, આ ભણી ગણીને આપણે નોકરી કરવા માંડ્યા. એટલે પણ રસ ખરોમાં બહુ મજા આવે ભગવાનની વાતોમાં. એટલે મેં તો ઠીક, મેં તો આવીએ અમે. એટલે ટ્રેનમાં અમે રિઝર્વેશન કરાવ્યું, અહીંથી નીકળ્યા ગોંડલ જવા માટે મુંબઈથી 2 જણા. એટલે મકરંદભાઈ પહોંચી ગયા હતા ગોંડલ. અને ટ્રેનમાં મને વિચાર આવ્યો, બધું શું કરું છું બધું. એટલે શું કરવું, એટલે મેં મને કાંઈ બોલોપાત શરૂ થયો અંદર.
એ પહેલાં તો આનંદ હતો કે જવું છે આ કોઈ સંતિ. પછી ટ્રેનમાં છું કે શું થાય છે મને, હું શા માટે જાઉં છું કીધું, જેની પાસે જાઉં છું મેં કીધું એ શું છે, કઈ શક્તિ છે કાંઈ ખબર નથી મને. એ પામેલા છે કે અને ભગવાન કેવા હોય છે એ કાંઈ મને ખબર નથી. સાકાર છે, નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, કાંઈ ખબર નથી. અને હું શું કામ દોડાદોડ કરું છું આ બધી. ભગવાન છે કે નહીં પહેલી વસ્તુ એ છે. મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે મેં તો આવું તો કે ભગવાન છે કે નહીં તો પહેલાં તપાસ કરો કીધું કે આ બધી દોડાદોડ કરવાની છે આપણે કીધું. એટલે બહુ હલોપાત શરૂ થઈ ગયો મને કે ભગવાન ન જ હોય તો ખાઈ પીને મજા કરી, આ નોકરી ધંધા છોડીને દોડવું શું કામ જોઈએ આવી રીતે. એટલે એકદમ મને મારી જાતને અડધો કલાક સુધી એટલી મથામણ ચાલી ટ્રેનમાં. અને બહુ જ એકદમ મારું હૃદય ભરાય એવું, આંખમાં આંસુ આવવા માંડ્યા. અને એટલો અમે શું નહીં, મેં કીધું હવે આ જેની પાસે જાઓ છું કીધું એ તો મેં સાકાર સ્વરૂપ છે ને, માણસ જ છે ને કીધું. તો એનું મોઢું કેવું છે એ જો ભગવાન બતાવી દે મને તો હવે આ માર્ગે આગળ વધવું. નહીં તો આ પૂર્ણાવતી અહીંયા આ જઈને પછી ઘરે જઈ ગયા પછી કોઈ પણ સત્સંગમાં જવું નહીં, ક્યાંય કોઈ મંદિરમાં જવું નહીં, અને ક્યાંય પણ ભગવાનનું નામ લેવાની વાત કાંઈ નહીં, અને ખાઈ પીને મજા કરવી મેં કીધું માત્ર જો આ જ હોય તો. અને એવું ખૂબ ચાલ્યું, અડધો કલાક એટલી ગડમથલ ચાલી અને હું આમ બેચેન થઈ ગયો હતો, આંખમાં આંસુ આવવા માંડી ગયા અને ભયંકર ગભરામણ થવા માંડી. આ મને મારે કાંઈ આનો ઉકેલ જોઈએ બધું. અને જેને પાસે જાઉં છું એનું મોઢું દેખાય ને તો હું માનું કે ભગવાન જેવું કાંઈ છે કે. આવું એક આર્તનાદ થઈ ગયો મારામાંથી. અને સામે સીધું મારા ભાઈનું મોઢું દેખાણું. એ વખતે ભાઈ 47 યર, ભાઈ એટલે નાથાભાઈ જોશી, એને પૂજ્ય ભાઈ કહીએ. એટલે એનું મોટું દેખાણું પણ એ 87 યર્સ ઓલ્ડ હોય એવા દેખાણા. કરસલી, સફેદ વાળ અને આખી બધી અહીંયા કરસલી પડેલી અને આખી આંખો ઝીણી કરીને મારી સામે જુએ છે. એ રીતે રામકૃષ્ણ પરમહંસનું એક ચિત્ર છે, એમાં રામકૃષ્ણ પરમહંસ અને શિષ્ય સામે આમ જુએ છે, એવી રીતે ભાઈ મારી સામે જોતા હોય એવું આખું દેખાણું મને. એટલે મેં કીધું આ પછી શાંતિ મળી ગઈ મને એ જોઈ ભેગું. પછી કોઈ પ્રશ્ન રહ્યા નહીં મારા. અને જાણે કે અહીંયા કોઈ ઠંડો હાથ ફેરવતો હોય ને છાતીએ એમ ઠંડો હાથ ફેરવ્યો જાણે કે, અને શાંતિ ઊંઘી ગયો હું. એ પૂરું થયું. પછી ત્યાં ગોંડલ પહોંચ્યા અને મકરંદભાઈને ઘરે ઉતર્યા અમે. પછી અમને લઈ ગયા ભાઈ પાસે, ભાઈ શ્રુતિમાં એ વખતે રહે. અને ત્યાં ભાઈ પાસે બેઠા અમે બધા. તાપીદાસભાઈ છે એ મોટી ઉંમરના, એટલે ભાઈના પલંગની બાજુમાં સોફા હતો ત્યાં બેઠા. હું જુવાન એટલે હું નીચે બેઠો હતો તમારા જેમ નીચે બેઠો હતો. અને બાકી બધા મકરંદભાઈ ભાઈની પલંગ પર ભાઈની બાજુમાં બેસી ગયા હતા. હવે પહેલાં એક પ્રશ્ન પૂછ્યો તાપીદાસભાઈએ કે ભાઈ કે પુનર્જન્મની વાતો કરે છે લોકો, તો એ સાચી કે ગપ હોય છે કે? તો ના, ગપ નથી કે. હવે આ બધી વાતો ચાલુ હતી એની, અને હું ભાઈની સામે જોયા કરું કે મેં આને ક્યાંક જોયા છે. હું ભૂલી ગયો. રાત્રે આ મેં સામે વિઝન થયું. વિઝન શું કહેવાય મને ખબર નહીં. એ વખતે વિઝન આખું દ્રશ્ય દેખાતું હોય પણ આંતરિક રીતે, આ ચર્મચક્ષુથી નહીં આંતરચક્ષુથી દેખાય આપણને કે આ ભાઈ છે એમ કે, અને આ છે કોઈ વ્યક્તિ કે જેને મળવા જઈ રહ્યો છે. તો હું જોયા કરું આ કોણ છે બધું, આ મેં ક્યાં જોયા છે એને. એટલે સતત હું એની સામે ન જાય, હું બરાબર સામે બેઠેલો આ રીતે એમની. અને પહેલાં વાતો ચાલ્યા કરે પણ જવાબ મળે નહીં અંદર આ કોણ છે. અને ત્યાં એણે કીધું કે ભાઈ કે પુનર્જન્મ વાત સાથ, તો ભાઈ કે ઊભા રહ્યો કે એ વાત સાચી છે કે તમારો ગયો જન્મ છે એ અમુક ઠેકાણા હતો. ભાઈ બધી વાત કરી. નેક્સ્ટ બર્થ તમારો સાઉથમાં થવાનો છે કે, અને અત્યારે કે તમારું કે આ જન્મમાં પાછલી જીવનની અંદર તમે ખૂબ ભગવાનનું નામ લેવાના છો કે એમ કરીને ભાઈ હસવા માંડ્યા. ભાઈ કે કોઈ ગપડિયો માણસ હોય ને કે આમ વાત કરે અને હું વાત કરું એ સરખી જ લાગે કે, ક્યાં વેરીફાઈ તમે ક્યાં કરો કે. એટલે હા, કશું એનું કાંઈ સાબિતી કેવી રીતે કરવી કે, પણ ઊભા રહ્યો કેમ કે મારી સામે જોયું. અને કે તને 15 વર્ષની ઉંમરથી ક્રોનિક ડિસેન્ટ્રી થયો છે, અને વારંવાર મોરડો થયા કરે. મને સાચું મને કે હા મેં કીધું. એટલે મેં મારા હાથ જોડાઈ ગયા. હવે એને સંત તરીકે તે હજી કાંઈ મારા માનવાની શરૂઆત નથી.
અને હાથ જાણે ભગવાનને હાથ જોડતા એમ મારાથી હાથ જોડાઈ ગયા મારા. મેં કીધું હા. મેં કીધું મને કે અત્યારે પણ ચાલુ છે મને કે. મેં તો 29 વર્ષની ઉંમર ચાલુ હતું. મેં કીધું હા ભાઈ, દર મહિને 15-20 દિવસે શરીર ધોવાઈ જાય મારું. પણ ધ્યાન રાખીએ ને, ધ્યાન તો ભગવાન રાખે છે. એમ કે હાથ પાછું જોડાઈ ગયું. અને ભગવાન તરીકે જ્યારે હું એને ભગવાન માનતો હોય એવું અનાયાસે એવું થવા માંડ્યું મારાથી. હજી કાંઈ હજી મનમાં મગજમાં નહોતું કે આ ભગવાન છે અથવા તો કાંઈ બહુ ઊંચી કોટીના સંત છે એવું કાંઈ મનમાં હતું નહીં. પણ આમ જ અનાયાસે થવા માંડ્યું. અને એમ વાત કરતા હતા ત્યાં એની આંખમાંથી એક સ્પાર્ક આવ્યો મારા તરફ, તણખો મારા તરફ આવ્યો. મેં અનુભવ્યું કાંઈક તણખો આવ્યો મારા તરફ. અને પછી વાત આખી ભાઈ બદલાવી છે. પેલાને કે જુઓ કે આમને 15 વર્ષની ઉંમરે આ મોરડો ચાલુ થયો છે, એ મેં કહ્યું વાત સાચી, પણ સાચી છે ને. જુઓ કે એટલે પાસ્ટ સાચો ગયો હોય ને, તો પાસ્ટ બર્થ પણ સાચો હોઈ શકે ને આ રીતે કે. પછી વર્તમાનમાં એને ચાલુ છે, તો વર્તમાનની કોઈ વાત કરું તમને, કોઈ આ જન્મની કોઈની, ગયા જન્મમાં કોણ હતો, આ જન્મમાં કોણ છે, વાત કરું સાચું હોય કે નહીં કે. અને તમારી ફ્યુચરની મેં વાત કરી, તો ધારો કે તો એ પણ 2 તો સાચું છે તો ત્રીજું સાચું હોય કે નહીં કે, બાય લો ઓફ ઇન્ડક્શન. એટલે 2 સાચી વસ્તુ છે તમારી કે, ત્રીજી કેમ ન હોય કે. એટલે પહેલાં કે હા બરાબર છે. પણ મારી આ એની સામે જોવાની ક્રિયા ચાલુ સતત. હું મને બીજી બધી વાતો કરતા હતા, પછી વાતોમાં કરતાં મને આ કોણ છે, ક્યારે મેં ક્યાં જોયા છે, ચાલ્યા કરે. ઘણી વાતો કરી અને હું બેઠો બેઠો જોયા કરતો હતો. પૂરું થયું પછી મેં બહાર નીકળ્યા. એટલે ત્યાં ડેલીની બહાર જતા હતા, ત્યાં મકરંદભાઈ કીધું હા મકરંદભાઈ ઉભા રહ્યો. કીધું મને આ સ્વપ્નમાં મેં ગઈકાલ ટ્રેનમાં આવી દઉં આમને મેં જોયા. મેં તો શું છું વાત કરો કે. એને બહુ આશ્ચર્ય થયું. એટલે મેં વાત કરી આખી. તો ઉભા રહ્યો, હું ભાઈ પાસે જઈને પૂછ્યું કહી આવું કે આ વેરીફાઈ કરી આવું કે સાચું ખોટું કે. અને તરત વેરીફાઈ કરવા ત્યાં પહોંચ્યા. મને તમે ઉભા રહ્યો કે. અને ભાઈને એને પૂછ્યું કે ભાઈ કે આને આ જાતનો અનુભવ થયો, એને વિઝન થયું, એ સાચું ખોટું? તો કે સાચું છે કે. અને એની મામાં ખૂબ શ્રદ્ધા છે અને એની ભક્તિ ખૂબ છે, એટલે એને આ થાય કે. અને એ અહીંયા મારું ઘરાક છે કે ભવિષ્યનું. ભાઈ એવો શબ્દ વાપરતા આનંદમાં કે અહીંયાનું ઘરાક છે કે, અને મારો એની સાથે ઘણા જન્મનો સંબંધ છે કે, અને અહીંયા આવીને રહેવાનો છે કે પાછો કે. આટલી વસ્તુ એને કહી દીધી. અને મકરંદભાઈ મને આવીને કીધું મને કે આમ વાત કરી ભાઈ કે. પછી એને ઘરે ગયા. તો મકરંદભાઈને ઘરે ગયા પછી થોડી વાતો કરી. એને કાંઈક વિઝન થવા માંડ્યું મારા વિશે. મને કે તમારો ભાઈ સાથે રિલેશન શું હતા ને એવું તો એણે કીધું મને પાસ્ટ બર્થનું. મેં તો આની કારણ કે મને તો એના માટે ખૂબ માનતું. મેં આ એક ગજબ વાતો કરે. મેં તો આ એટલે હું એક આખી મને એક નશો શરૂ થઈ ગયો કે આવી બધી વાતો, આખી ઇન્દ્રિયાતીત વાતો કરે માણસ, પાસ્ટની વાતો કરે, આ બધી વાતો કરે. એટલે આપણે તો કોઈ જોયું ન હોય આવું બધું, અને સાંભળ્યું હોય તો આપણને વિશ્વાસ ન બેઠો હોય. એટલે અહીં તો સારું આ બધી વાતો કરે છે, મજાની વાતો કંઈક છે. પણ થોડી વારથી મને પેટમાં ભયંકર દુખાવો શરૂ થયો. અને એટલું બધું દુખાવો થયો. મેં કીધું ભાઈ એક્યુટ પેઇન છે, આ બધું ભયંકર દુખે છે. બધું તો મકરંદભાઈ કે ઉભા રહ્યો કે. તે બિચારા હિંગાસ્ટક લઈ આવ્યા અને સોડા લઈ આવ્યા અને દવાઓ લઈ આવ્યા અને જાત જાતનું કરવા દોડાદોડ કરી મૂકી એને. અને પછી હું સૂઈ ગયો ત્યાં. 12 વાગ્યા સુધી ઊંઘ ના આવી મને. અને એ આંટા માર્યા કરે. પછી કે 12 વાગ્યા તો સૂઈ ગયા, પછી હું સૂતો કે મકરંદભાઈ કે. બહુ પ્રેમાળ માણસ હતા. અને પછી એ ત્યાં થયું. પછી જ્યારે મુંબઈ ગયો તો 2 વર્ષ પછી મને થયું કે મારો મોરડો છે એ તો મૂટી ગયો. મને ક્યારે મૂટ્યો આવતો. અને મારામાં સ્ફૂર્તિ આવવા માંડી અને હું કાર્ય કાંઈ કરવા માંડ્યો. વાંચન કાંઈ ગમતું નહીં, વાંચવા માંડ્યો. હવે મારામાં જાતને નવી આખી શક્તિ શરૂ થઈ. મને તો ક્યારથી શરૂ થયું? મહિના પહેલાં 2 મહિના આખું જોયું, પાછળ જો જતો ગયો. મેં તો આ ભાઈને મળ્યો ને જે સ્પાર્ક આવ્યો હતો, મેં તો એ સર મને યાદ છે. તો એ સ્પાર્ક સાથે એનો સંબંધ છે કંઈ? મેં તો ત્યાં એને પૂછ્યું તો ખબર પડે, આપણને ખબર ન પડે કાંઈ. અને મેં કાગળ લખ્યો ભાઈને. તમે ભાઈ ભાઈ કીધું આ થયું હતું તો શું તમે મટાડ્યું બધું કે એની મેળે મટી ગયું કે કંઈ સમયને કારણે મટ્યું, શું થયું બધું? તો નહીં કે તમે માની ભક્તિ તમે કરો છો તો માએ તમને સારા કર્યા કે. હવે બાકી શું થયું એ જાણવાની આપણે જરૂર નથી કે. જા તમે મટી ગયું ને કે. અને પછી એક વખત એ ભાઈને પૂછ્યું કે ભાઈ લોકો એમ કહે છે કે ભગવાનને માર્ગે જાય, હરિને માર્ગે જાય, એનું હરિ બધું હરી લે. તો મેં કીધું આ માર્ગે જવું કે નહીં, લોકોને બીક લાગે. મેં તો મારે શું કરવું? મારે
તો મને કહે ભૂસા કે આ હરીને માર્ગે જાય એનું હરી લે, એ વાક્યના 2 અર્થ છે કે લોકો એક જ અર્થ કરે છે કે શું? તો કે તમારી પાસે ખૂબ ધન સંપત્તિ હોય કે અને એનો વિલાસમાં ઉપયોગ કરો, તમે લોકોને એક્સપ્લોર કરવામાં ઉપયોગ કરતા હો કે તો ભગવાન એ તમારી સંપત્તિ હરી લે કે તમારું પાસે પૈસા ન હોય, ગરીબી હોય તમારી કે અને એને કારણે ભગવાન નામ ન લઈ શકતા હો તો ભગવાન તમને સંપત્તિ આપે કે એ તમારી દારિદ્ર્ય હરી લે કે ઓલામાં સંપત્તિ હરી લે, આમાં દારિદ્ર્ય હરી લે કે એટલે તમારે કે અને બીજું સ્વાસ્થ્ય સારું હોય કે અને એને કારણે માણસ છે એ વિલાસી બની જાય અને અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માંડે કે કોઈને હેરાન કરે તો ભગવાન એનું સ્વાસ્થ્ય હરી લે કે અને સ્વાસ્થ્ય ખરાબ હોય કે એટલે મારું સ્વાસ્થ્ય ખરાબ હોય તો એના સંબંધમાં વાત કરી તો એને કારણે ભગવાન નામ ન લઈ શકતો હોય તો એનું સ્વાસ્થ્ય સારું કરી આપે મને કે એટલે મને કે એનું બીમારી હરી લીધી કે એટલે હવે એને વાત કરી પછી એટલે એનો ખુલાસો એ રીતે કર્યો પણ પોતે જશ ન લીધો કે મેં તને સારું કર્યું, ઠેઠ સુધી એ જશ ન લીધો અને પછી ઘણા વર્ષો પછી એ અરુણભાઈ શેઠને એને કહેતા હતા એકવાર કે માએ ભૂસાનો મોરડો કેવો મટાડ્યો હતો કે ઘણા વર્ષો પછી ત્યાં સુધી કીધેલું મને કેવો માએ મટાડ્યો હતો કે અને કારણ કે એ વખતે એને ઇન્ટરેસ્ટ હતી કે એનાથી એની રૂકાવટ થઈ હતી માર્ગમાં એટલે માએ મટાડ્યું કે એટલે આ એક અનુભવ એટલે કે જેમાં આગળ ભાઈએ ઇન્ટરવેન્શન કર્યું હોય અને માં કે ભાઈએ કીધું છે કે માં ઇન્ટરવેન્શન કરે છે કે નથી કરતી, તમારા પ્રારબ્ધને બદલાવે છે પણ એવી જાતની તમારી જે તીવ્ર જે પ્રારબ્ધ હોય એને તીવ્ર જ્યારે કૃપા થાય તો એ મટે, બાકી દરેક વખતે બા મટાડે એવું પણ નથી. પ્રાર્થના કરો તો હળવું કરી દે, મટાડે નહીં કે એમ કે એટલે આ એ પહેલો અનુભવ છે. ભાઈ વિશે કે એકદમ શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થઈ અને કારણ કે આ મળ્યા પછી તમે પાછા બોમ્બે ગયા એ વખતે તમારા ચિત્તની શું આમ અવસ્થા શું હતી, શું વિચાર આવતો? હા, હું ગયો અને નીકળ્યો ટ્રેનમાંથી એટલે બહુ મજા બહુ આવી ગઈ. તો આ કાંઈ છે ગજબ મીધું એટલે હજી યોગી હરનાથ કે એવું કાંઈ ખબર નહોતી પડી કાંઈ પણ મકરંદભાઈના ગુરુ બહુ સારા છે એમ. મકરંદ મારા ગુરુ નહોતા એક એટલે મકરંદભાઈના ગુરુ છે એ બહુ સારા છે બધું અને કાંઈક આવે છે મજા એની પણ મને રોગ તો મટેલો નહીં કાંઈ પણ મને આકર્ષણ થવા માંડ્યું એના માટે મેં આની પાસે જવું જોઈએ બધું પાછું એટલે વારંવાર જવાનું મન થવા માંડ્યું મને ત્યાં એટલે આકર્ષણ થાય કે ત્યાં જાઓ કે મહિનો 2 મહિના થાય કાંઈ કોઈ પણ મેળ કરીને વ્યવ જાઓ અને એવું તો આકર્ષણ થાય કે ગોંડલની ટિકિટ છે કઢાવી હોય એટલે આ લાગે કે જાણે ભાવલા વેડા લાગે કોઈ ટિકિટ હું રાખી મૂકું બીજી ટિકિટ ના આવે ત્યાં સુધી કે એટલો આનંદ આવે કે ભાઈ એને યાદ કર્યા કરું કે આ નાથાભાઈ જોશીને મળવા જતા આ ટિકિટ આ છે એટલો આનંદ આવ્યા કરતો અને કોણ જાણે એટલું બધું એ પ્રેમ કરે ને એટલે મને કહે ભૂસા તમને વધારે પ્રેમ કોનો મળ્યો? મેં કીધું મારી માનો મળ્યો અને પછી મેં કીધું એના કરતાં વધારે તમારો મળ્યો. મેં કીધું એકવાર મને કે એમ કે હા મને બહુ ખૂબ પ્રેમ લાગે છે એમ કીધું. અને મેં જ્યારે શિફ્ટ કર્યું ને 90માં 1990માં મુંબઈથી ગોંડલમાં આવી ગયા. 2 દીકરીઓના લગ્નમાં ત્યાં કર્યા ગોંડલમાં. ત્યારે ભાઈ મને દરરોજ બોલાવે. એપ્રિલ મહિનામાં અમે ત્યાં હતા અને ભાઈ એપ્રિલની મે મહિનો પૂરો છે એટલે ભાઈ મને સાંજે બોલાવ્યો. મને ભૂસા મને કે આ તમારું 2 મહિના કેવા ગયા કે આ ગ્રીષ્મ ઋતુ કેવી ગઈ કે હવે જો આ એક માનવીય રીતે કેટલી ઊંચી કક્ષામાં એ પ્રેમ કરી શકે. હવે સામાન્ય માણસ હું સામાજિક રીતે શું મારી કિંમત એમાં અને આધ્યાત્મિક રીતે પણ ક્યાં કાંઈક હજી પગલાં માનતો હતો હું. તો મને પૂછ્યું કે કેમ કે તમારે કેવું ગયું? બહુ સારું ગયું, વાંધો ન હોય ને આ બહુ ગરમી અહીંયા છે કે મુંબઈમાં ગરમી ન હોય કે પછી બહુ સરસ થઈ ગયું મારું કે એટલે ગ્રીષ્મ ઋતુ પૂરી થઈ ગયા આખી. પછી વર્ષા ઋતુ આવી 2 મહિના પૂરા થયા. એ સાંજના 7:30 બોલાવે મને મારું ઘર બાજુમાં ત્યાંથી બોલાવે અને મને કે ભૂસા કે આ
વર્ષાઋતુ કેવી ગઈ, ત્યાં તો બહુ વરસાદ પડે મુંબઈમાં, અને અહીંયા વરસાદ આ કેવું લાગ્યું હતું, બહુ સારું રહ્યું, તબિયત સારી રહી બધું, કાંઈ પણ સરસ ગયા. પછી શરદ ઋતુ આવી. શરદ ઋતુના ભાઈ એના ગુણો અવગુણોની વાતો કરે. શરદ શરદી થાય, આ રોગો થાય, ભાઈ પછી આયુર્વેદની વાતો કરે બધી. એટલે મને કેમ રહ્યું બધું, કાંઈ રોગ આવ્યો નહીં, બહુ સારું રહ્યું, બહુ સરસ ગયા. પછી હેમંત ઋતુ આવી. આ 6 ઋતુમાં 2 મહિનાના અંતે એક્ઝેક્ટ સાંજે 7:30 વાગે મને બોલાવે અને મને પૂછ્યા, એક માં હોય ને એ આટલું ન કરે એવી જગન માતાની જેમ આખી મને પૂછા કર્યું, અને એટલું સારું લાગે મને. હજી યાદ કરું એમને કે કેવું પૂછતા મને, હજી દ્રશ્ય દેખાય મને કે બે પૂછતા મને, એટલે કેમ બધું ભાઈ મને કે. અને સારું રાખ્યું આમ તો એણે, હું સારું રહ્યું કરતાં એણે સારું રાખ્યું એ રીતે સાચું મને. અને મને કે આખું વર્ષ પૂરું થયું મને કે બસ કે હવે મને વાંધો નહીં, કે હવે તમે સ્થિર થઈ ગયા કે. પછી પૂછવાનું બંધ કર્યું. એટલે એનો જે પ્રેમ જે મળ્યો ને એ સતત મળ્યા કર્યો પ્રેમ પછી. અને ત્યાંથી મેં અહીંયા લાવવા માટે પણ એને એક ઉતાવળા થઈ ગયેલા. બુસા આવી જાવ તમે ત્યાંથી 1966માં આવ્યો ને તે મને કે બુસા તમે અહીંયા ભાઈ આવો ને કે ત્યાં નથી નોકરી કરી આપણે કે મુંબઈ. એટલે મેં કીધું હમણાં મેં આ ફ્લેટ હમણાં એક ઓડી લીધેલી મેં. એટલે મેં કીધું હમણાં લીધી એના પૈસા બાકી છે ભરવાના મેં, અને હું ત્યાંથી કેવી રીતે આવું? મને કે આવતે 2-6 મહિના પછી આવી જાઓ કે, અને ત્યાં મળો મને કે આપણા ક્રાંતિભાઈ જોશી છે એ બીએડ કોલેજના પ્રિન્સિપાલ છે, તમને રાજકોટમાં નોકરી અપાવી દઈએ કે. એટલે મેં કીધું જાઓ, એની પાસે મળવા ગયો ક્રાંતિભાઈને. મેં કીધું ભાઈ રાજકોટમાં કાંઈ નોકરી આપો, સાયન્સ ગ્રેજ્યુએટને નોકરી તાત્કાલિક મળી જાય એ વખતે મળતી, હજી અત્યારે એવું છે. હા એટલે બહુ માન, એટલે કે થોડી લાડકાએ કરે અને થોડું એને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે બીજા ટીચરો કરતાં. એટલે ત્યાં જઈને પાછો સબ્જેક્ટ મારો મેથેમેટિક્સ પાછો, એટલે વધારે પ્રાયોરિટી મળે. એટલે મને કે હા તમને હમણાં અપાવી દઉં, પણ મને કે પહેલાં તમે ભાઈને પૂછો ખરા તમને કોણે કીધું? મેં કીધું ભાઈએ કીધું. માએ કીધું કે ભાઈએ કીધું મને કે. હવે એને ડિસ્ટિંક્શન આ માયાનું ને ભાઈનું મને ખબર નહીં કાંઈ કે આટલો તફાવત શું છે. એટલે મેં કીધું મને ભાઈએ કીધું. આ તો કે એને પૂછો કે માએ કીધું કે એને પૂછો ભાઈને જેને કે આ માં કહે છે કે તમે કહો છો. તો હું તો પડાવેલો પોપટ, એટલે તાત્કાલિક મને કાંઈ ખબર જાજી હોય નહીં. એટલે હું ત્યાં જઈને બોલ્યો, મેં કીધું ભાઈ મેં કીધું આ તમે કહો છો કે માં કહે છે? આમ એટલે તે ભાઈ મને કે ક્રાંતિએ કીધું ને તમને કે? મેં કીધું હા. મને કહેતો રહેવા જો કે. મેં કીધું આ નારાજ થઈ ગયા ભાઈ. મેં કીધું આ બહુ ખોટું છું, પણ નારાજ ન થયા. મને કે બુસા કાંઈ વાંધો નહીં કે. આટલું પ્રેમ પછી મને કીધું મને કે તમે ધારો કે રાજકોટ આવો કે તો વર્ષમાં કેટલી વાર આવો કે રાજકોટ નોકરી કરતા હો, રહ્યો તમે ત્યાં રહ્યો તો તમે શનિવારે આવો, રવિવારે આવો. એટલે શનિવારે આવો તો સાંજે આવો અને ત્યારે હું એકવાર મળું, રવિવારે સવારે એકવાર મળું. તો અઠવાડિયામાં કેટલી વાર મળાય? મને કે 2 વખત. વર્ષના અઠવાડિયા કેટલા? મને કે 52. પછી 52 ગણા 2 એટલે કેટલા? મેં 104. તો મને કે રાજકોટ તો હો તો તમે કેટલી વારમાં તમે મળી શકો મને? 104 વખત. તમે મુંબઈથી આવો છો તો પણ મારે ઓછામાં ઓછું 104 વખત મળવું. જાઓ તમે માનું પ્રોમિસ છે મને કે. અને મેં આનંદથી ત્યાં રહ્યો કે. અને પછી એને પોતાનો આખો પ્લાન બદલતા હોય કે મારા દ્વારા અસંખ્ય સાક્ષરોને અથવા જે માણસો જિજ્ઞાસુ હતા એને બોલાવવાના છે. એટલે નિમિત્ત બનાવ્યો મને. એને નક્કી જ કરેલા હતા બધા. મારે તો આંગળી ટચ એન્ડ ગો, મારે અડવું અને એ લોકો આવે. મારે કોઈ કિમિયા કરવાનો નહોતો, મારે કોઈ જ્ઞાન હતું નહીં જાતનું કે હું એને કહી શકું કે તમે એની ચર્ચા કરી શકું. પણ એ લોકોને એ માટેથી રાખ્યો મને. અને 90 સુધી હું ત્યાં રહ્યો. પછી 90માં અહીંયા આવ્યો. 87માં ત્યાં ભાઈ આવેલા. મને કે બુસા વીંટો કરો મને કે. આ દીકરીની સગાઈ નહોતી કરી 84માં. એટલે મેં કીધું મને કે વીંટો કરો. ના ભાઈ હા કરી નાખું. તો હું ત્યાંથી નીકળ્યો ઇન્દિરાબેનને ઘરે ભાઈ મુંબઈ આવ્યા હતા. ત્યાંથી નીકળ્યો અને ત્યાં ઘાટકો પર ગયો અને પેલા મકાનના દલાલને મળ્યો. મારો ફ્લેટ મારે વેચવો છે. એટલે ત્યાં ભાઈએ બટુકભાઈને કીધું મુંબઈમાં કે ઓલો બુસા ફ્લેટ વેચવા નીકળ્યો કે ત્યાં. એને ફોન કર કે આ ગાય વેચે નહીં ઓલું ન કરે કે. એટલે પહેલાં મને ફોન કર્યો બટુકભાઈ. મને કે બુસા ક્યાં છો? મેં તું અહીંયા. મને કે જલ્દી આવો પાછા કે. એટલે હું જઈને પાછો ગયો ત્યાં. મને કે હમણાં નથી વેચવાનો ફ્લેટ. મને કે કાં આવી દીકરીની સગાઈ બાકી છે ને કે.
એના લગ્ન બગન થઈ જાય કે સારું સાસરું મળે. હા એમને સાસુ મારા કલ્પના એટલે આવું સારું સાસરું કે તો જ મળે ને મને કે તું અહીં ફ્લેટમાં આવતો તું ફ્લેટ કાઢી નાખી તો મને કહે છે બેકાર માણસ છે આ કે એટલે આપણે માનથી કરું એને સારું સાસરું મળી જાય પછી ફ્લેટ કાઢજો પછી કરજો કે એટલે મેં કીધું બરાબર કાંઈ વાંધો નહીં. એટલે એ ફ્લેટનું માંડી વળ્યો. પછી 87માં મને કે બુસા હવે કરો બંધ કરો કે અને ત્યાં બધાને કે બસ બુસા હવે ફ્લેટ પીસી નાખ્યો હવે આવે છે. એ ભાઈ તો એવા રાજી હો જાણે અરે જાણે આપણે ભાઈ ભગવાન આવતા હોય ને આપણે એ થાય એમ હું સામાન્ય તદ્દન ક્ષુદ્ર માણસ એને એ આવે છે બધાને વચ્ચે બધાને કે બુસા આવે છે ત્યાં છોડીને આવે છે. હવે મેં છોડ્યું શું તો પ્રાપ્ત કરવા આવતો હતો. મેં કીધું ભાઈ હું છોડતો કાંઈ નથી હું એ પ્રાપ્ત કરવા આવું છું. મેં કીધું આ મોદી મેં કીધું ગુજરાતનો મુખ્યપ્રધાન હોય એમાંથી વડાપ્રધાન થાય તો એને ગુજરાત છોડ્યું એમ ન કહે. કીધું એ પ્રાપ્ત કરવા માટે જઈ ગયો. કીધું એમ હું અહીંયા પ્રાપ્ત કરવા માટે આવ્યો છું કાંઈ છોડીને આવ્યો નથી. કીધું એ છોડવાનું કંઈ મહત્ત્વ નથી. એટલે આવો પ્રેમ એવો દેખાડે. હવે આવો પ્રેમ છે ને એક સામાન્ય સંતો દેખાડતા હોય છે પણ આ તો અસામાન્ય એટલું બધું કે હવે કોઈ લોકો શું કરે કે તમારી પ્રતિષ્ઠા હોય સામાજિક રીતે તમારો હોદ્દો હોય તો માન આપે. હવે મારે હું સામાન્ય શિક્ષક હોય મને શું એટલું માન આપવાની જરૂર છે એને. પણ એટલે મારે તિરુબેન કહેતા અશ્વિન મહેતાના વાઈફ એ તિરુબેન એમ કે ભાઈ ભગવાન છે એમ સાબિત કરવા માટે મારી પાસે 101 કારણો છે કે એમાં એક કારણ એ છે કે ભાઈ બુસાને ખૂબ ચાહે છે કે શું કામ એ બુસા સામાન્ય માણસ હોવા છતાં અને એની પાસે કોઈ હોદ્દો નથી કોઈ એમ કે એ જગતની અંદર કોઈ એનું કોઈ નામ નથી કાંઈ છતાં એને અસાધારણ રીતે ચાહે છે. સાધારણ માણસને અસાધારણ રીતે ચાહે છે. માટે હું કહું છું કે આ બુસા ભાઈ છે ભગવાન છે એ આવી આનંદ કરતા પેલું છે ને ભાઈ જાત કરી હતી અને પછી તમે એને રોજ મળવા જતા ભાઈને પછી ભાઈ તમને કહે છે તારા કયા જન્મની વાત કરું. હા હા એટલે ભાઈ 1967માં પાછા આવ્યા હતા ત્યાં. હું 66માં પહેલી વાર મળ્યો ભાઈને ગોંડલમાં. પછી ભાઈ 67માં ત્યાં આવ્યા એટલે ભાઈના વાઈફ રમાબેન એને ઓપરેશન કરાવવું હતું. ગોલ્ડ બ્લેડરમાં સ્ટોન હતો એટલે ઓપરેશન કરાવવું હતું. એટલે ત્યાં પહેલાં તો અશોક વૈદ્યના સાસરાના ઘરે ઉતર્યા ભાઈ. એટલે મને ખબર પડી કે ત્યાં ઉતર્યા છે એટલે ફોર્ટમાં એનું ઘર એટલે મળવા ગયો છે ભાઈને અને પગે લાગ્યો. મને કહે શું કરો છો મને કહે એટલે પાછી વાત તો કરી એને યાદ હોય પણ છતાં મને પૂછ્યું. મેં તો શિક્ષક છું મને કહે શું પગાર છે? મેં તો આ તો આ યોગી હરનાથ મેં કીધું આવી ફાલતુ વાત પૂછે છે કે શું કેટલી કમાણી સામાન્ય સારા માણસો છે એકબીજાને ન પૂછે. મેં એટલે એક આ જાતની એટિકેટ હોય. મેં આવું કેમ કરે? મેં એટલે પછી મેં કીધું હા મેં પગાર કીધો. ટ્યુશન વ્યુશન કરો છો કે નહીં મને કહે. મેં કીધું હા તો બીજું પાછું ફટકો માર્યો. મેં કીધું આ શું આને પૈસામાં રસ છે કે શું? બધું આને ભગવાનમાં મેં કીધું આપણે ભગવાનની વાત કરો ને. મેં મને ભગવાનની વાત કરો તો મને કે એ તો કરશું મને ભાઈ કે ભૂખે ભજન ન હોય ગોપાલા કે મને પૈસો જોઈએ કે. હવે એ વખતે કીધું ને બી છે ભાઈ ટ્યુશન માટે લોકો મને ગોતતા આવવા માંડ્યા. મેં તો આણે તો ભારે કરી. મારી પાસે 2 ટ્યુશન હતા. એક વખતે 7 ટ્યુશનો બી કે 3 દિવસે મારી પાસે થઈ ગયા અને પછી ના પાડવી પડે એવું થઈ ગયું. મેં તો આણે મેં કીધું ટ્યુશન લગાડ્યો મને બરાબર અને ટ્યુશન છે એટલે પૈસા જોઈએ ભાઈ મને કે. એટલે શરૂ થઈ ગયું મારું અને પછી કમાણી સારું થઈ ગઈ. હવે પછી ભાઈ ત્યાં ગયા. મને કે કાલે હું હોસ્પિટલમાં જાઉં છું ત્યાં મને આવજો દરરોજ કે. એટલે હરકૃષ્ણ હોસ્પિટલના ભાઈ ત્યાં રોકાણ હતા. એસી રૂમ હતી સ્પેશિયલ રૂમ હતી અને બહાર એક બેન્ચ હતો. બેન્ચ ઉપર બેસી બધા મુલાકાતી આવે ત્યાં બહાર બેસે અને ભાઈની સાથે બેન પછી બેન રમાબેન પછી એના શાળા પછી કિશોરભાઈ અને રમુભાઈ એટલે સાથે હતા. રૂમમાં બધા રહે અને હું દરરોજ મળવા જાઉં એટલે ભાઈ છે એ રૂમમાં જ હોય. અહીંથી કોઈ અંદરથી કોઈ રૂમમાં બહાર આવી અને મને કહે કે ચાલો અંદર અને ભાઈને મળી જે કરી અને બે મિનિટ બેસી અને આવજો કરી નીકળી જાય. બીજું કશી જાજી વાતો નહીં કાંઈ. આવું દરરોજ ચાલે. પણ તાપીદાસભાઈ મારા હતા જે એ ભાઈને કહેવાય તમે પધારો ને ઘાટકોર પધારો ને કે. હવે મેં કીધું મારી ઓરડી છાપરું ભાંગેલું પાણી ચારકડું પડે અને એ રૂમમાં બેસાડું ક્યાં ભાઈને? એટલે મને એમ થાય કે મારે ઘરે આવે તો સારું પણ બેસાડું ક્યાં એને? અને હું કહી શકું નહીં અંદર નથી આ કે આવે તો સારું તો બોલાવી શકાય નહીં. એટલે હું આમના મૂંઝાણા કરું અંદર અને પહેલાં કે હું સાંભળ્યા કરું.
એટલે એને સંમતે ખરી કે ભાઈ ઘાટકો પર આવે પણ મારે ઘરે ક્યાં બેસાડું એને. એટલે દરરોજ ચાલ્યા કરે. હવે એકવાર એવું થયું કે હું એ વખતે બીએડનું ભણતો હતો, એટલે મારે ઘાટકો પરથી દરરોજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ ત્યાં હતી, એમાં બીએડ કરતો હતો હું. એ જ આવ્યો ચર્ચગેટ પાસે મારી કોલેજ, એટલે વચ્ચે આ ચરની રોડ આ ભાઈની હોસ્પિટલ હતી, ત્યાં આવે મારે, ત્યાં દર્શન કરી અને હું આગળ વયો જાઉં દરરોજ. આ રીતે મારો ક્રમ દરરોજ. અને એકવાર શનિવાર હતો, એટલે ત્યાં પહેલાં ભાઈના દર્શન ન કર્યા, સીધો કોલેજમાં ગયો વહેલો, અને મેં કીધું ત્યાંથી થોડો લેક્ચર એટેન્ડ કરી અને પછી દર્શન કરવા આવી છે એમ કે. અને ત્યાં 8 વાગે લેક્ચર ચાલુ, પ્રેયર ચાલુ થઈ. પ્રેયર પૂરી થઈ થતી હતી ત્યાં જ તે અંદરથી મને વોઇસ આવ્યો, આઈ એમ ગોઈંગ ટુ ડિવિનિટી. સો અંગ્રેજીમાં આખું વાક્ય આવે, આઈ એમ ગોઈંગ ટુ ડિવિનિટી, આઈ એમ ગોઈંગ ટુ ડિવિનિટી. અંદરથી અવાજ રીતસર ત્યાં બૂમ પડતી હોય ને એ રીતે. એટલે હું ભગવાન પાસે જઈ રહ્યો છું, ભગવાન પાસે જઈ રહ્યો છું. આ જાતનું એટલે ઇંગ્લિશમાં આવ્યું, ગુજરાતીમાં નહીં. મેં તો ક્યાં જઈ રહ્યો છું? મને ખબર નથી હું ક્યાં જાઉં છું, મારે જવાનું છે. પણ મારી અવસ્થા આખી બદલાઈ ગઈ ચેતનાની. એટલે મારે ભગવાન તરફ જવાનું છે એવી મારી ચેતના થઈ ગઈ આખી. એટલે ગોડ ઇન્ટોક્સિકેટેડ થઈ ગયો આખો. હું નીચે ઉતર્યો, હું લિફ્ટમાં નીચે આવ્યો, સામે સ્ટેશન, રેલવે સ્ટેશન, અને ત્યાં મારી ટિકિટે હતી ટ્રેનની. ત્યાં જો તો 5 મિનિટમાં ચરની રોડ પહોંચી જાઉં, ટ્રેન બેસું તો. પણ હું મારા કાબૂમાં નહોતો, એટલે સુપરા કોન્શિયસનેસમાં હતો. એટલે હું મૂડ નહોતો બની ગયો, અથવા તો મારી કંઈ બેભાન અવસ્થા નહોતી, એક ઉર્ધ્વ ભાન અવસ્થા હતી આખી. એટલે એકદમ આનંદ આવતો મને. મેં તો આઈ એમ ગોઈંગ ટુ ડિવિનિટી ચાલ્યા કરે અંદર સર. નીચે ઉતરો, હવે ક્યાં જવું છે ખબર નહીં, ડિવિનિટી ક્યાં છે ને કોણ ક્યાં મારે જવાનું છે. અને છતાંય જાણે કંઈક એક રોબોટ હોય, ડિવાઇન રોબોટ. હા તો એટલે મેં ટેક્સી રોકી. હવે હું તો એવી રીતે બેકાર એટલે પૈસાની મારી આવક નહોતી કઈ વખતે. હવે મારી બધી શરૂઆત બેકારી એની બધી પૈસા કમાવાની. એટલે કાંઈ ટેક્સી કરવાની હિંમત ન કરું, પાસે મારી મેં હતો. મેં ટેક્સી કરી. ટેક્સી મને કંઈક હા થઈ ગઈ. તો ઓલો કિધર જાણે કા, મને ખબર નહોતી કે કિધર જાણે કા. એટલે એ બોલ્યો તો મેં કીધું હરકૃષ્ણ હોસ્પિટલનું. આ બધું જ તે એની મેળે બોલાણું હતું. હવે એ દરમિયાન ત્યાં શું થયું કે ભાઈએ ત્યાં ભાઈની સાથે જે 3 જણા હતા એમાં કિશોરભાઈ પંડ્યા એ ભાઈના સાથે રહેતા. તે કિશોરભાઈ પંડ્યાને ભાઈએ પૂછ્યું કે કિશોરભાઈ કે આ ભૂસા કેવા માણસ લાગે તમને? કે અરે ભાઈની છે ને લોકશાહી ઢબ છે હંમેશા, એ બધું પૂછે, બધા આસપાસ બધા પૂછીને મત લે બધાના, અને પછી કાર્ય કરે પાછા. આમ તો પોતાનું ધૈર્ય કરે, પણ છતાં એનો આવી રીતે પદ્ધતિ આવી હતી એને. એટલે બોલા કે બહુ સારા માણસ છે કે. તો કે આપણા ભાણવડથી બધા જે ભક્તો આવે છે, બધા ભલા ભોળા ભક્તો કે ટ્રાન્સપેરન્ટ, એવો લાગે છે ખરો કે તને? કે તો હા ભાઈ એવો લાગે છે કે. બધા ભાઈ એની પાસે બોલાવડા આવ્યા. તો કે માની એને સ્પીચ આપીએ તો કેવું એમ કે માં બોલે, એટલે તો સમજાવું પછી વાત કરું. તો બહુ સારું ભાઈ કે માની વાણી એને સંભળાવી તો કે બહુ સારું કે. હવે આ મને જે આઈ એમ ગોઈંગ ટુ ડિવિનિટી જે ખેંચાણ હતું, એટલે ખેંચાણ છે કરનારી શક્તિ, એ ત્યાં વાત કરે ત્યારે આ ખેંચાણ થયું. શ્રી કૃષ્ણ માટે કહે છે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે તમને, તમારે આત્માને પોતાને ખેંચે એ કૃષ્ણ. એટલે આને ખેંચીને ત્યાં લઈ ગયા મને. અને હું ત્યાં પહોંચ્યો અને બેઠો ત્યાં. એ આ અવસ્થામાં હું હજી બેસવા જાઉં ત્યાં પોતે ભાઈ આવ્યા. આટલા વખતના કોઈ દી બહાર નહોતા આવ્યા, પોતે ચાલો અંદર. આટલા ઉત્સાહમાં હતા કે મારી બધા વરસવું છે અને ખૂબ આપવું છે, એ એની અવસ્થા. અરે જેને બેઠો, મને કહે બોલ કે તને તારે ક્યાં જણની વાત કરું કે. અરે મેં કીધું હા તો ગજબ છે. એમ તો માં જ બોલવા માંડ્યા. માં બોલે એટલે કે એ વાત સમજાવું કે એટલે જે કોઈને શરીરમાં કોઈ માં આવે અને ઓતાર આવે, ઓતાર એટલે ધૂણે માં, એ માં નહીં એમ. આ કોઈ દેવી દેવતા નહીં, આવેશ પ્રવેશ નહીં કે. આ તો ડિવાઇન જે સુપ્રીમ પાવર છે કે એ ડાયરેક્ટ દેહમાંથી વાત કરતું હોય, એટલે એને કોઈ આવરણો નડે નહીં
એને કોઈ સ્થળકાળનું કાંઈ એને નડતર ન કાંઈ એ જાતની વાત કરી શકે, ડાયરેક્ટ વાત કરી શકે. અને જે ટ્રુથ, એબ્સોલ્યુટ ટ્રુથ છે, નિરપેક્ષ સત્ય જે છે એ રજૂ કરી શકે આપણી સામે. એટલે મને બોલ, તારા ક્યાં જણની વાત કરું? તારા 5000 જન્મ પહેલાંની વાત કરું કે 5000 જન્મ પછીની વાત કરું? કે હવે 5000 વર્ષ નહીં, 5000 જન્મ. એટલે હું તો આભો બની ગયો, મારા રૂમાડા હોવાથી ગયા. મેં કીધું આ કોણ બોલે છે? બધું આ મેં કીધું કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન કે તારા, ચોથા અધ્યાયમાં આવે છે કે તારાને મારા અસંખ્ય જન્મો થઈ ગયા, કે મને બધા યાદ છે, તને એક યાદ નથી. કે મેં તો આ તો એ અદાથી વાત કરે છે, આ તો કૃષ્ણની અદાથી લીધું. એટલે આ તો સુપ્રીમ પાવર એવી રીતે વાત કરે છે. એટલે હું તો એકદમ આવો છું. મેં કીધું ભાઈ તમારે જે કહેવું કે મેં તમને ફરમાઈશ થોડી કરાય, કે શાયરને ફરમાઈશ કરી આવે આ શેર ગાઓ કીધું. એટલે મેં કીધું કાંઈ ભાઈ ફરમાઈશ તો ન કરાય. મેં કીધું તમારે જે કહેવું હોય કહો. તો મને કે તારા મિત્રો તારા બે મિત્રો મને કે, તારો મિત્ર કાંતિ મને કે. મેં કીધું હા ભાઈ, તારા નાનપણમાં તારો કાંતિનાનો મિત્ર હતો. મેં હા ભાઈ, કાંતિનાનો 2 મિત્રો હતા મારે. મેં એટલે મને પહેથી હું છે ને આવી મોટી હસ્તી છે છતાં એની વાત કરવાની જાણે છૂટ મને પહેથી આપી દીધી ને એવું હતું. નહીં તો આપણે કેટલી મર્યાદા રાખી બોલી ન શકીએ કે ભાઈ નહીં આમાં આમ કરી બેસી રહેવું પડે. પણ કાંઈક છૂટ પહેથી અને એવો જાણ સંબંધ કેવી રીતે મારો એટલે ઠેઠ સુધી રહ્યો સંબંધ. એટલે કે એક મિત્રને જે મેં રાખ્યો, નાના ભાઈને જે મેં રાખ્યો. અને મેં કીધું ભાઈ, કીધું બે કાંતિ હતા. તો મને કે જે કાંતિ સાથે તારો ઝઘડો થતો એની વાત કરું છું. હું આમ જરા ટોનભાઈ જે ઊંચો કર્યો. એ તો બેની સાથે ઝઘડો થતો મારે. નાના છોકરા બધા ઝઘડો થાય ને કીધું. તો કે જેના ઘરમાં પીપળો છે ને તારી દુકાન, મારી ત્યાં વાસણની દુકાન છે ત્યાં મારા ફાધરની ત્યાં, હા મહુવામાં. એટલે કે એ દુકાનની બાજુમાં જે ઘર છે એમાં જે પીપળો છે એ કાંતિનો એવો એક જ કાંતિ છે. મને કે ગયા જન્મમાં તારી સાથે હતો ભાઈ. મને કે તારો મિત્ર હતો. કે મને કે વાત આ મૂકી દઈએ. મને કે હવે આપણે ચાલ કે તારું ગામ મહુવા. મને કે મેં હા ભાઈ. એટલે મહુવા તો એ ભાઈ તો કદી ગયા નથી મહુવા. એટલે મને કે હાલ થાય એની વાતો કરી. માં કે આપણે વાત તારા મહુવાની વાતો કરીએ. કે મને કે આ તારો કેબિન ચોક. એટલે એ ચોક છે. એટલે ચોકની અંદર 4 રસ્તા પડે. એમ એક રસ્તા ઉપર અમારી દુકાન છે અને બીજા રસ્તા ઉપર મારું ઘર આ બાજુ. મને કે આ કેબિન ચોક. મને કે ચાલ આ બાજુ જમણી બાજુ. એટલે કે આ સંગેડિયા બજાર આવી. કે હા ભાઈ. એને દેખાય જ્યારે મારી આંગળી પકડ, હું નાનું બાળક અને એ મારા વડીલ મને આંગળી પકડીને લઈ જાય આમ. અને કે આ રમકડાની દુકાનો બધી છે જો બધી. કે બહુ સરસ રમકડા છે. કે હા તારા રમકડા બહુ પ્રખ્યાત છે ત્યાં. હવે આગળ ચાલ કે આ તારો ઝાંપો આવ્યો. કે હવે ડાઈ બાજુ વળ. કે આ ભાદરવાનો ઝાંપો. મને કે હા ભાઈ. હવે આ બાજુ આગળ વધ. કે આ બધી જો નાળિયેરના ઝાડ છે, આંબા છે બધા. કે અને આ આખી વાડીઓ બહુ સરસ વાડીઓ છે. મને ક્યાં? કે હા ભાઈ ત્યાં બહુ લીલોતરી ખૂબ. મેં કીધું આ તારી નદી આવી. મને કે માળણ નદી. મને કે ભાઈ નદી નામે આવે પાછા. હા હજી આગળ ચાલ. મને કે મેં કીધું અહીંયા કે જો કે હા ભૂતનાથ મહાદેવનું મંદિર આવ્યું આગે. કે હા ભાઈ ત્યાં દર શ્રાવણ મહિનામાં મેળો ભરાય. કે અને હું દર શ્રાવણ મહિનામાં સવાર સાંજ 2 વખત ચાલીને જાઉં ને ચાલીને આવું. અને બહુ દૂર હતું અને મને જાતો હતું. મને બહુ પવિત્ર જગ્યા છે. કે અને કૃષ્ણ અવતારમાં પણ હતું કે મંદિર. કે અને હવે હા આમ ચાલ. કે મને કે આ દરિયા કિનારે ચાલ. મને કે અને મને આંગળી પકડી દરિયા કિનારે લઈ જતા લઈ ગયા. આ કે આ તારું કે ભવાની માતાનું મંદિર. કે કૃષ્ણ ભગવાન જ્યારે રૂકમણીનું હરણ કરીને ગયા ત્યારે અહીંયા વિશ્રામ કરેલો આ મંદિરમાં. અને ત્યાંથી કે ગયા હતા. કે બહુ સેન્ટિફાઈડ પ્લેસ પર માં બોલ્યા. કે બહુ પવિત્ર જગ્યા છે. કે મને કે આ બાજુ પછી આવો આ બાજુ. કે મને બોલો બસ. કે મને કે હજી કાંઈ બીજું જે તમારે કરવું ભાઈ હું કાંઈ કહીશ ને. એટલે બસ. કે ઊભો થઈને હાલતો થયો. હરકૃષ્ણ અવતારના દાદરા ઉતરતા મને થયું હતું મેં કે મારું ઘર તો નજીકમાં હતું કેબિન ચોકડી. મારા ઘરની જ્યારે વાત કરી તો જ્યારે મજા આવત. મેં કીધું હવે એ મને પાછળથી સરવાળ થયો. એટલે મેં કીધું મેં જ ના પડી એટલે એ શું કરે. એટલે એમ કરીને મેં મારી જાતને ઠપકો આપ્યો. મારી આવી જાતની મારી ઈચ્છા નહીં કરવી જોઈએ એ મેં મારી જાતને ઠપકો આપ્યો. નીચે ઉતરી ગયો અને દિવસે પાછો ત્યાં આવ્યો. સંભળાય તમને ત્યાં
ત્યાં આવ્યો તો મને કે બેસ કે તારા ઘરની ડિટેલ જોઈએ ને તારે મને કે કીધું હા ભાઈ કાલે મારી ભૂલ થઈ ગઈ મને કે હા કોચ ચોકની અવાજો આવ્યો કે તારા ઘરની સામે રાજરાજેશ્વરનું મંદિર રાજરાજેશ્વર શંકર ભગવાનનું મંદિર છે કે ત્યાં તારા મધર દરરોજ 1 કલાક મને કે ત્યાં ભગવાનનું પૂજન ને એવું કરે છે તારા વાઈફ પણ દરરોજ ત્યાં જાય છે એની સાથે કે સાચું મને કે હા ભાઈ દરરોજ જાય છે અને તારી પાસે કે જૈન ટેમ્પલ છે કે તારા ઘરની પાછળ કે તે દેખાય ત્યાંથી હા બોલ કે મને કે માં બધું કહી શકે મને કે બીજું કાંઈ જાણો ના ભાઈ મેં તો કોઈ મેં કીધું ભાઈ ફરમાઈશ નહીં મેં આ તે ભૂલ થઈ ગઈ મારી એટલે આ ચાલ્યા કર્યા દરરોજ પછી તો ખૂબ વાતો કર્યા કરતા એટલે આવું